एक दिवस, બે દિવસ, 3 દિવસ, આજે 9 દિવસ. 9 દિવસ ક્યાં પસાર થઈ ગયા એની કઈ ખબર ના પડી. કેટલાય ભયંકરની આત્માઓએ પોતાના આત્મા માટે થઈ અને આ આયુર્વેદની ઓળી કરી. કેટલાય એક આયુર્વેદ, કેટલાય બે આયુર્વેદ, કેટલાય 3 આયુર્વેદ. એ આયુર્વેદ તત્વની આરાધના કરી કેટલાય જીવો પાપના ધારથી હળવા બની ગયા. એ તપ કરતા કરતા જીવાત્માએ કેટલાય અનંતા કર્મોની અંગ્રેજના પણ કરેલી. ઘણાએ તપશ્ચર્યા કરી, કોઈને કરાવી અને ન થઈ તો એની અનુમોદના કરી. જૈન ધર્મની અંદર પરમાત્માએ સુંદર મજાના માર્ગો બતાવ્યા છે. કરવું, કરાવવું અને અનુમોદવું. હું કરું તે શ્રેષ્ઠ છે, મારાથી થાય તે બેસ્ટ છે, પણ કદાચ મારાથી ન થાય તો હું બીજાને કરાવું. હું બીજાને કરાવું એ પણ પોસિબલ નથી, તો જે કરે છે ને હું એની અનુમોદના કરું. 9 દિવસ કોઈ કર્યું, કોઈ કરાવ્યું, કોઈ કર્તાની અનુમોદના કરી. આ બધાને આપણે ભાવથી અનુમોદના, ધન્યવાદ, અભિનંદન. વિચાર કરો કે એક રસેન્દ્રિય ઉપર વિજય મેળવવો ને બહુ કઠિન છે, બહુ જ અઘરું છે. તમને રસગુલ્લા બહુ ભાવતા હોય જ્યોતિબેન, એક રસગુલ્લો, 2 રસગુલ્લા, 10 આપે, 11 આપે, પછી ક્યાં સુધી આપણે ભાવતી વસ્તુ ક્યાં સુધી ચાલે? એકવાર શું થાય? હવે બસ કોઈ બહેનોને પાણીપુરી ભાવતી હોય, 50 પાણીપુરી, 100 પાણીપુરી, અને પછી ઓવર આવી જાય તો શું થઈ જાય? વોમિટ થઈ જાય. જે વસ્તુ ગમે છે, જે વસ્તુ ભાવે છે, પણ એક લિમિટથી વધારે થઈ જાય ને તો શું થઈ જાય? એનો ઓવરડોઝ થઈ જાય. એમ આયુર્વેદની વસ્તુની અંદર પણ રોજ મગનું પાણી, ચણા, એ દાળ, એ રોજ એક વસ્તુ વાપરતા શું વિચારવાનું કે બસ આજે તો છે ને ઘણા બહેનો નક્કી કરે આજ તો છેલ્લો દિવસ છે ને, જેટલું વપરાય ને એટલું વાપરવું છે. આવતીકાલે ઘણા તો એવા હોય આજે ઉપવાસ કરી લે, આજે બાકીનો દિવસ છે તો શું કરી લઈએ? રોજ એક વસ્તુ એ જીવાત્માને ગમતી નથી. એ ભલે તેની ફેવરિટ હોય, એને ભાવતી હોય, એને મનપસંદ હોય, પણ એક લિમિટથી વધારે થઈ જાય પછી ના ગમે. એ ભાવતી વસ્તુ પછી શું થઈ જાય? તે રસગુલ્લા રોજ આપવામાં આવે તો પછી થોડા ટાઈમ પછી ભાવે તમને. એ પાણીપુરી રોજે તમને સાંજે રોજે આપવામાં આવે જમવામાં તો શું થઈ જાય? એ વસ્તુ અપથી પડી જાય, એમાંથી બહુ થઈ ગયું. રોજ જમણવારની અંદર સોશિયલ વર્કની અંદર રોજે કોઈને કોઈ જમણવારની અંદર જવાનું થાય ગયે રવિવારે, પછી શું થાય? હવે બસ થઈ ગઈ. હવે બસ થઈ ગઈ.
એ વસ્તુ હોય, એ વ્યક્તિ હોય કે કોઈ પણ પદાર્થ હોય, એક વ્યક્તિ તમને કન્ટિન્યુઅસ તમને ગમે છે કે 24 કલાક તમારી સાથે ને સાથે રહે અને તમારા ઉપર ધ્યાન રાખતા રહે તો તમને ગમે? એ વસ્તુ હોય, એ વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, પણ એક લિમિટથી વધારે થાય ને એટલે શું થઈ જાય? એ વસ્તુ ગમે તેટલી પસંદગી વાળી હોય પણ એ જ વસ્તુ અણગમતી બની જાય છે. એમ આ રસેન્દ્રિયો ઉપર વિજય મેળવવો એ અતિ કઠિન છે. એ રસના વિજય એ આહાર સંજ્ઞા એ બહુ જ કઠિન છે અને એના ઉપર જેને વિજય મેળવ્યો છે ને એ દરેક જીવાત્મા અણહારક પદની પ્રાપ્તિ કરવી છે. કયા પદની? અણહારક પદની. અને એમાં પણ આ ગરમીની સીઝન, ઉનાળાનો સમય અને બધાના ઘરે કેરી મેંગો આવે છે નો આવે? હા, એ કેરી આવે છે નો આવે? કેરી આવે છે મને યાદ આવે. ઘણા એવો નિયમ હોય કે જ્યાં સુધી ચૈત્ર માસની આયતની ઓલી પરિપૂર્ણ ન થાય ને ત્યાં સુધી ન થાય. ઘણા એવો પણ નિયમ હોય કે જ્યાં સુધી સાધુ સંતોના પાસે હું મેંગો ન મોરાવું ત્યાં સુધી મારે વાવ કરવી નહીં. કેટલા નિયમો હોય? ઘણા નિયમ હોય કે જ્યાં સુધી સાધર્મિક ના એક વખત કેરી તું દાન કરું ને પછી હું આપું, કોઈ ગરીબને આપું ને પછી હું આપું. આવા કેટલા બધા નિયમ હોય. વર્ષો પહેલા એ દેશની અંદર તો એવો નિયમ હોય, કેરીની સીઝન હોય ને એટલે સૌથી પહેલા દીકરીને જમવા બોલાવે. શું કરે? દીકરીને જમાઈને જમાડે. હવે બોલાવવાનું એ પહેલા તો જમાડતા હતા, ઘરે બોલાવતા હતા. એવું કહેવાય કે 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ. એ પહેલાના વખતમાં શું કહેવાતું હતું? 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ. અને એ બેનો દીકરીઓને ઘરે બોલાવે. પહેલી વખત જ્યારે એ કેરીની પેટી આવે અને જમણવાર રાખે. એ જમણવારનો પ્રસંગ યાદ આવી ગયો અશોકભાઈ એટલે વાત કરી દઉં. અહીંયા કાલે પણ અહીં જમણવાર જ છે તમારા કેરીના રસમાં. લેરભાઈ કાલે રસ એ પહેલાના વખતની અંદર એ આપણા જે સાધર્મિક એ શેઠના ઘરે કેરીની પેટી શેઠ લાવ્યા અને આગલે દિવસે કહી દીધું શ્રાવિકાજીને કે કેરીની પેટી હું લાવ્યો છું, દીકરીને આમંત્રણ આપી દેજો. એ જમાઈને એના પરિવારને બધાને આપણે બોલાવી લેજો. આવતીકાલે આપણે શું કરશું? જમણવાર રાખીશું. અને ફોન કરી દીધો અને આ બાજુ દીકરી જમાઈ પરિવાર સાથે આમંત્રણને માન આપી અને ઘરે આવવાના હતા. અને સવારમાં જોજો પહેલાના જમાનામાં આવા કોઈ મશીન નહોતા, કોઈ ગ્રાઇન્ડર નહોતા, કોઈ મિક્સર નહોતા, તો કેવી રીતના કરતા હતા? છણના કોથળામાં એટલે સવારના પોરમાં વાળ સૌથી પહેલા ઉઠી જાય અને ઉઠીને શું કરે? એ કેરીનો રસ કાઢવા બેસી જાય અને ઘરમાં કેટલા બધા છોકરા સવારે ઉઠ્યા અને કેરીની સુગંધ આવી અને તરત બા પાસે દોડીને ગયા, બા મને કેરી આપો. હવે આ બાજુ બા કહે છે સાંભળો, કેરી બધાને મળશે, થોડી વાર પછી મળશે. છોકરા થોડી વાર અત્યારે શાંતિ રાખો, બેઠો. આ છોકરા છે ને ચૂસો. શું કે ચૂસાવતા હતા કેળાના વખતમાં? એ છોકરાને કીધું થોડી વાર માટે છોકરા ચૂસ્યા ટાઈમ બધાએ. આપણે પણ ગોટલા પણ વાપર્યા છે. અને થોડી વાર થઈ 10-11 વાગ્યા આ બાજુ બધા મહેમાન આવી ગયા અને જમણવાર 12-1 વાગ્યા ને જમણવાર ચાલુ થયો અને સૌથી પહેલા એ વખતની અંદર પેલા જે મહેમાન હોય ને એને બેસાડે. કોને બેસાડે? ઘરના પછી બેસે. પેલા કોણ હોય? મહેમાન હોય. આ બાજુ જમાઈ, આ બાજુ દીકરી, એ ભાણેજ, ભાણી, એના સાસુ, સસરા, એની નણંદ, આ બધા જ વ્યક્તિ એના દેર, એને દેરની વહુ, આ બધા જમણવારની અંદર ગોઠવાયા. અને આ બાજુ બધાને રસ આપવામાં આવ્યો. અને પછી એ જમણવારની અંદર રસ તો પીરસ્યો પણ પછી તો પણ રસમાંથી કેટલું બને ને આજે મારે તમને કહેવું. વાણિયાનો દીકરો આ એક કેરીમાંથી કેટલું કામ કરે. એ પછી ભજીનો બનાવ્યો. બધા જમણવાર જમી લીધો અને છેલ્લે ફેમિલી મેમ્બર બેઠા હતા. બધાને થોડો રસ મળ્યો અને સાથે ભજીનો આપ્યો. અને આ બધો જ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો. એ પ્રસંગ પતી ગયો અને 3-4
બીટર બની ગયા મુંબઈમાં તો પછી કે બીટર બને માસુદીજી લો ને લો અને આ બધી બોટલીઓ મુંબઈ પણ અમને પાછળમાં હોરાવી દીધો વિચાર કરો કે એક કેરીનો રસ કે એક કેરી કેટલું કામ કરે છે જો છોકરાથી છોકરાને સમજાવી દીધા બરાબર હા જમાઈને જમણવારમાં સમજાવી દીધા ફેમિલીને ફજેતામાં પૂરું કરી દીધું છેલ્લે બાકી હતા તો ગુરુને બોટલીને બતાવી દીધું સમજાયું એક વાણિયાનો દીકરો એક વસ્તુનો કેટલો ઉપયોગ કરી લે ધર્મસ્થાનકની અંદર આજે ઉપપ્રમુખ છે ને જયેશભાઈ તો ઉપાશ્રયની અંદર આવ્યા અને કોઈ દર્શન કરવા માટે એક સાથે અશોકભાઈ 10-12 જણા અમારે ત્યાં મહેમાન આવ્યા અચાનક કીધા વગર આવ્યા અને 12-12:30 નો સમય હતો અને જયેશભાઈ જેવા સુંદર શ્રાવક અને એના ઉપપ્રમુખને એમ થયું કે ભાઈ કોઈ મહેમાનને જમ્યા વગર જવા ન દેવાય હવે આ બાજુ ઘરે ફોન કર્યો કેટલા મહેમાન આવે છે હવે 12-12 તમને કહે કે 12 જણા આવે છે કેમ થાય છે શું નામ છે શ્રાવિકા વર્ષાબેન શું થાય એક સાથે 12:30 વાગે આ બાજુ જયેશભાઈ કહે કે 12 જણા આવે છે તો ના ભાઈ એવા તો તમે 12 ને 12 બતાવી દો પણ આ બાજુ વર્ષાબેન જેવા સુધીના શ્રાવિકા કે કહે છે કે તમે ચિંતા ન કરો 10 જણા હોય 12 જણા હોય 15 જણા હોય અડધો કલાકમાં તમે લઈને આવો અને ઈ બેને છે ને કેળાનું શાક બનાવ્યું છે શેનું શાક પાકા કેળાનું શાક અને તપેલીમાં છાલ રાખી હતી અને કેળાનું શાક તો થોડું ઘરમાં તો 5 થી 6 જણા સભ્યો અને આ બાજુ છાલ તપેલીમાં રાખી હતી અને છાલનું શાક તમને મૂક્યું શેનું શાક કર્યું થાય ને જો આ બધા શાકભાજી છે ને આપણને આવડે છે બીજી કોઈ કોમને બીજી કોઈ કાસ્ટને ખબર પણ નથી અને 10-12 જણા મહેમાન હતા અને બધા ભરી ગયા અને ઈ કેળાની છાલનું શાક બધાએ વાપર્યું અને આંગળા ચાટતા રહી ગયા અને જયેશભાઈને 1 મહિના 2 મહિના 6 મહિના પછી ફોન આવે તમારા શ્રાવિકા જેવું કે શાક ખાય નહીં પણ એને ખબર નહોતી કે આ શાક કેવું બનાવ્યું કહેવાનો તાત્પર્ય એ છે કે વસ્તુ ઘણી વખત ગોચરીની અંદર અમારે પણ વસ્તુ આવે તો ઘણી વખત મોટા માસુદજી કહે કે ઘણા છે ને એ ધાનને ધૂળ કરીને ખાય ઘણા શું કરીને ખાય કે ધાનને ધૂળ કરીને ખાય અને ઘણા વ્યક્તિ એવા હોય કે સાવ નોર્મલ વસ્તુ હોય પણ એને એવી બનાવી દે ને સાવ નોર્મલ વસ્તુ હોય પણ એને કેવી બનાવી દે શ્રેષ્ઠ વસ્તુ બનાવી દે મારે તમને આજે એ જ કહેવું છે કે જ્યારે પણ આપણે કોઈ જમણવારના પ્રસંગની અંદર જાય આપણા ઘરે પણ આપણે વાપરતા હોય ધર્મસ્થાનકની અંદર પણ ક્યારેક નવકારસી હોય ક્યારેક સમજમણ હોય પણ એ જમતી વખતે જૈનનો દીકરો એ ક્યારેક વહેતું મૂકે ન મૂકે એની થાળી કેવી હોય એકદમ ચોખ્ખી હોય મહાન પુરુષો આચાર્ય ભગવંતો તો ત્યાં સુધી ગયા છે કે આયંગલ શ્રેષ્ઠ છે પણ જેનાથી આયંગલ થતી નથી અથવા તો 12 મહિના જેને આયંગલ તપનો લાભ લેવો છે ને એ હંમેશા થાળી ધોઈને જે વાપરે ને એને એક આયંગલનું પુણ્ય મળે કેટલું મળે એક આયંગલનું પુણ્ય અરે ખાતા પીતા પણ આપણે તપ કરી શકીએ કે ન કરી શકીએ કેટલા બધા જમણવારની અંદર અમે જોઈએ છીએ એટલા આરંભ સમારંભનો દોષ અને એ વાપર્યા પછી તમે જાઓ પાછળ બેઠો અને પછી કેટલી થાળીઓની અંદર મીઠું મૂક્યું હોય કેટલી બધી કીડીઓ હોય એની અંદર કેટલી બધી માખીઓ હોય સવારના 8 વાગે અમે બોચડીમાં ગયા બોરીવલીની અંદર અને બોચડીમાં ગયા એટલા બધા વાસણ આખું કિચન ભરેલું હતું અને મેં બેનને પૂછ્યું આટલા બધા વાસણ એટલી બધી માખીઓ જાણે સંગીતમાં વાંચવું એટલી જ માખી અને મેં પૂછ્યું બેનને કે આટલા બધા વાસણ શેના તો કે ગઈકાલે રાત્રે માસુદીજી મારો બર્થડે હતો શું હતું મારો બર્થડે હતો અને બર્થડે ની અંદર લેટ નાઈટ રાત્રે બધાએ શું કર્યું બધાએ ભોજન કર્યું રાત્રે બધા લોકોને બોલાવ્યા હતા એ જમણવારી કરી હતી અને એ જમણવારની અંદર રાત્રે બહુ લેટ થઈ ગયું અને લેટ તો પછી કોઈ કામ કરવા માટે કોઈ વર્કર આવે નહીં કોઈ કામવાળી આવે નહીં અને રાત્રે મેં કીધું બેન આવું હોય મને કે માસુદીજી બીજી રાત્રે ધોઈ ન ખાય ને તમારે મને કે મારે તો અછાવ જીવાય આરંભ સમારંભના લક્ષણ છે
સમજાય? ધર્મ શું છે? જે તપશ્ચર્યા આપણે આ 9 દિવસની અંદર કરી, પણ એ 9 દિવસના સારરૂપ એ આજનો દિવસ છે કે 9 દિવસ તો આપણે તપ કરી લીધું, આ 9 દિવસ તો આરાધના કરી લીધી, 9 દિવસ તો દરેક અનુષ્ઠાનોની અંદર લાભ લીધો, પણ જેવા 9 દિવસ પરિપૂર્ણ થઈ જાય એટલે આવતીકાલથી પાછું બધું બધું રૂટીન થઈ જાય. સંયમ નહીં, એ તપ પછી સંયમ ખૂબ જરૂરી છે, એ તપ પછી વિવેક ખૂબ જરૂરી છે, એ તપ કર્યા પછી એ જીવનની અંદર નાનાનો એવો નિયમ ખૂબ જરૂરી છે. આ બાજુ માસક સમણ તપની આરાધના કરે અને 10-12 દિવસ થાય ને એટલે ફરી પાછા હોટલની અંદર, વળી પાછા રાત્રિ ભોજનની અંદર, વળી પાછા એ પાણીપુરીની લારી પર મળે કે જોવા. જેવા 9 દિવસ આઈપીએલ હોળીના પૂરા થયા એટલે ફરી પાછું કાલે અમે એવું નથી કહેતા કે તમે ન કરો, અમે એવું નથી કહેતા કે ફરી પાછું તમે તપ કરો, પણ અમે એમ કહીએ છીએ કે એ તપ પરિપૂર્ણ થયા પછી એ કાળાના દિવસે કે પછીના દિવસે એ આહાર ઉપર વિવેક રાખો. એ આહાર વાપરતા મનની અંદર વિચાર કરો કે મારો આત્મા જો ઉપવાસ કરી શકે, એક આઈપીએલ કરી શકે, જો અણધારક બની શકે તો કદાચ એ તપ કરતા જેટલું પણ ડીશમાં આવ્યું છે ને હું ક્યારેય એને હેઠું નહીં. આ થશે કેમ? આ 9 દિવસ આઈપીએલની હોળીના સાર્થક તો જ ગણાશે જો કંઈક નાનકડો જીવનની અંદર નિયમ લેશું. બાકી વર્ષોથી આવી કેટલી આઈપીએલની હોળી કરી હતી. વિચારો કેટલી બધી આવી તપસ્યાઓ, કેટલા બધા આવા નવા દિવસો, કેટલા બધા પર્યુષણ પર્વ આપણે ઉજવી લીધા આવે અને ફરી પાછા આપણે આજે નક્કી કરો. કેટલા લોકો નક્કી કરશે કે માણસથી ભલે આજે 9 દિવસ પરિપૂર્ણ થઈ ગયા, ઘણા આઈપી કરી છે, ઘણા નથી કરી, પણ હું 3 ટાઈમ જમું, મારી રીતમાં હું એક પણ અન્નનો દાણો વ્યર્થ કરીશ નહીં, હું હેઠું નહીં મૂકું. હાથ ઉપર કરો ચાલો. આપણે એટલું કરી શકીએ ને. હવે આપણાથી આઈપી થાય કે ન થાય, ઉપર થાય કે ન થાય, ચાલો બધા હાથ જોડો, હાથ જોડી દો. હું એક પણ વસ્તુ હું જમવામાં રેડી નહીં મૂકું. 1 મહિનો 2 મહિના તમારી ધારણા પ્રમાણે બધા જેટલું જોઈએ એટલું ન રહે. તમે કોઈ પ્રસંગની અંદર ગયા, કોઈ ફંક્શનની અંદર ગયા તો તમને ત્યાં કોઈ ફરાળ આગ્રહ કરશે નહીં. તમારી જેટલી અનુકૂળતા છે, તમને ડીશમાં જેટલું જોતું છે એટલું જ લો, વધારે લેવાનું નહીં. મારે આહાર ઉપર વિજય મેળવવા માટે હું ક્યારે મારી ડીશને હું વેઠું નહીં મૂકું. હાથ જોડીને બધા હાથની પછાણ કરાવે, સૌને ધારણા પ્રમાણે ડીશમાં ભલે 3 ટાઈમ 4 ટાઈમ 5 ટાઈમ તમે જેટલી પણ વખત વાપરો, પણ એક આઈએમપીનો લાભ મળે તે લક્ષે મારે મારી થાળી ચોખ્ખી કરી અને પછી જ ધોવા મૂકવાની પછાણ ઉપયોગ સહિત પાલના કરવી. માથે બીજી કરાવે બધાને ઉપયોગ સહિત પાલના કરવી. માતાજીની આજ્ઞાથી તદ વંદે પડિકમામી નિંદામી गरियामी अपाणं सिरे. सरस पछाण करने वाले को આ બાજુ આશાને પણ સુમધુરના જીવનમાં જો એક નિયમ છે ને, એ જીવાત્માને ક્યાં પહોંચાડે છે? શ્રેષ્ઠ વ્યક્તિત્વ સુધી પહોંચાડે છે. એક નિયમ જીવાત્માને દ્રઢ ધર્મ સુધી લઈ જાય છે. એના જીવનની અંદર પણ એટલી જ શ્રદ્ધા હતી. એક અઠમ તપની આરાધના કરી આપણે જોયું અને દેવલોકના દેવોએ આખી જ નગરી ઊભી કરી દીધી. આ બાજુ એના દેવો ભાઈ બન્યા, એ નગરવાસી બન્યા, આખું નગર ઊભું કરી દીધું અને થોડા જ દિવસમાં એ નગરમાંથી હવે આ રાજકુમાર અને આશા એ પરત ફરે છે. એ પરત આવે છે, રસ્તામાં થોડે સુધી પહોંચ્યા અને આ બાજુ રાજકુમારને પહેલાના જમાનાની અંદર એ હોકો શું કરતા હતા? એ હોકો રાખતા હતા અને એ હોકો રાખતા હતા અને આ રાજકુમાર એ નગરની અંદર ઘૂમી ગયા અને આ બાજુ એની સાથે જેટલા પણ સેવકો હતા એને કીધું કે હું નગરમાં આ જગ્યાએ હું ભૂલી ગયો છું મારી વસ્તુ. અને આ બાજુ એ સેવકો ત્યાં જાય છે, પણ જેવા ત્યાં જાય છે ને કાંઈ જ નહીં. એ જંગલ, એ પથ્થર વિસ્તાર
ત્યાં કોઈ વસ્તુ નહીં, બધા જ સેવકો વિચાર કરે છે, અરે હજી તો હમણાં અડધી કલાક પહેલા આટલું મોટું નગર અને થોડી વાર અને એવામાં જ એક મજૂરનું રૂપ લઈ અને દેવલોકના દેવ નીચે આવે છે અને નીચે આવી અને સેવકને કહે છે કે તમારા રાજકુમાર જે ભૂલી ગયા ને એ લોકો એક પથ્થર ઉપર પડ્યો છે, તમે ત્યાં જઈ અને લઈ લો. અને ફરી પાછા એ દેવ તો ચાલ્યા ગયા. સેવકો ત્યાંથી ભૂકો લઈને પરત ફરે છે અને રાજકુમારને આ બધી જ ઘટનાની વાત કરે છે કે આપણે જે સ્થળની અંદર રહ્યા, જે નગરની અંદર રહ્યા, જે રાજમહેલની અંદર રહ્યા, અત્યારે અમે ત્યાં ગયા, ત્યાં આવું કાંઈ જ ન હતું. અને બધાએ દ્રષ્ટિ આ રાજકુમારે બધા સેવકોએ દ્રષ્ટિ ઉપર કરી અને ઉપર બધા જ દેવો ફરતા હતા. અને આ બાજુ એ ખબર પડી ગઈ રાજકુમારને કે આ કોઈ જેવી તેવી શક્તિ હતી નહીં, પણ આ તો કોઈ દેવી શક્તિ હતી. અને આશાને કહે છે કે આ બધું શું છે? ત્યારે આશાએ બધી જ સત્ય ઘટના જણાવી કે મારા કોઈ ભાઈ નથી, મારું કોઈ ઘર નથી, મારી એક માતા છે જે આપણા ઘરની અંદર એ પાગલ થઈ ગઈ છે અને આપણે એને સાચવીએ છીએ, પણ તમે જે જીદ કરી હતી ને એના કારણે મેં એક અઠમ તપની આરાધના કરી અને આ બાજુ દેવલોકના દેવો હાજર થઈ ગયા. કેટલી વાર આપણે અઠમ તપની આરાધના કરીએ છીએ? કોઈ દેવ આવ્યા કે કોઈ ન આવ્યું? વિચાર કરો કે કેટલી વખત અઠમ તપ કર્યા, કેટલી વાર માસોશ્રમણ કર્યા, અઠાઈ કરી, વર્ષી તપ કર્યા, કેટલી આનંદની કોડી કરી, પણ છતાં પણ આપણી શ્રદ્ધા કેવી છે? જ્યાં સુધી શ્રદ્ધા મજબૂત ન હોય ને ત્યાં સુધી કાંઈ જ થાય નહીં. એમ આપણે દરેક આરાધના કરીને, દરેક તપ કરીને એની અંદર પૂર્ણ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા રાખવાની કે મારા પ્રભુએ જે કીધું ને તમેવ સત્સંગ નિસંગમ જમ જીણી કવેયમ, ભગવાન તમે જે કીધું ને એ સાચું છે, એ તપનો માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે, એ જ્ઞાનનો માર્ગ શ્રેષ્ઠ છે, એ દર્શનનો માર્ગ શ્રેષ્ઠ છે, એ ચારિત્રનો માર્ગ પણ શ્રેષ્ઠ છે. જો એ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા એ જીવાત્માને અણહારક પદની પ્રાપ્તિ પણ કરાવનાર છે. આ બાજુ બંને જણા હવે રાજકુમારને પણ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ધીરે ધીરે વધતી જાય છે. આ બાજુ આસાની સાથે એ રાજકુમાર પણ ધર્મ આરાધના કરે છે, ધીરે ધીરે એ જપ કરે છે, ધીરે ધીરે અનુષ્ઠાન કરે છે, ધીરે ધીરે ઉંમર વધતી જાય છે. આશા કહે છે કે હવે આપણે ઘણા બધા આ રાજમહેલની અંદર, આ નગરની અંદર, ભોગ વિલાસની અંદર ઘણા જ ભોગો ભોગવ્યા. હવે આપણે પણ શું કરવું છે? આપણે પણ સંયમના ઘરની અંદર આવીએ, આપણે પણ નાની દીક્ષા લઈએ, ભલે મોટી દીક્ષા ન લઈ શકીએ પણ નાની દીક્ષા તો લઈ શકીએ. આ જીવન બંને જણાએ પછી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું અને થોડા વર્ષો પરિપૂર્ણ થયા. ધીરે ધીરે આશાની નાદુરસ્ત તબિયત થવા લાગી અને રાજકુમાર એને પૂછે છે કે તારી અંતિમ ઈચ્છા શું છે? શું કહે છે? આપણને કોઈ પૂછે કે ભાઈ તમારી અંતિમ ઈચ્છા શું છે? શું કહો? શું છે અંતિમ ઈચ્છા? સંસાર કરવો છે, સંયમ લેવો છે. આ બાજુ આશાની વર્ષોની ઈચ્છા હતી જે અધૂરી હતી. હવે આ આશા કહે છે કે બસ હવે મારે ચારિત્ર ધર્મને અંગીકાર કરવું છે, હવે મારે સંયમ લેવો છે. આ રાજકુમારે આજુબાજુના નગરની અંદર કોઈ સાધ્વીજી ભગત વિરાજમાન હશે એને વિનંતી કરી અને નગરની અંદર બોલાવી આવ્યા. આ બાજુ આ રાજકુમારે એ આશાને સમર્થ રજા આપી અને આ આશાએ ચારિત્ર ધર્મનો સ્વીકાર કર્યો, સંયમ માર્ગને અપનાવ્યો અને એ સાધ્વીજી બની ગયા. એ સાધ્વીજી પણાની અંદર પણ એમની જેટલી પણ શક્તિ હતી એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના કરી, કાળના સમયે કાળ કરી એમનો આત્મા પણ ત્યાંથી શ્રેષ્ઠ ગતિને પામ્યો, ઉચ્ચ ગતિને પામ્યો, એ દેવલોકની ગતિને પામ્યો. આ 9 દિવસની આ આપણે આશાની સ્ટોરી લીધી. આ સ્ટોરીમાંથી આપણે શું સમજવાનું છે? આગળની અંદર જેટલી પણ સ્ટોરીઓ છે, જેટલી પણ કથાઓ છે, જેટલી પણ વાર્તાઓ છે, એ આપણા જીવનની અંદર કંઈક ને કંઈક બોધ
સ્ટોરી પણ આપણને બોધ આપે છે કે પરમાત્મા પ્રત્યે કે ધર્મ પ્રત્યે હંમેશા કેવી શ્રદ્ધા રાખવાની, અડગ શ્રદ્ધા રાખો. ભલે તમને ગમે તેટલા કષ્ટ પડે, ભલે ગમે તેટલા દુઃખો આવે, પણ આપણા જ કરેલા કર્મ, આ દરેક આપણા જ કરેલા કર્મ હોય છે કે આશાના જીવનની અંદર પણ એટલા બધા દુઃખો આવ્યા અને ધીરે ધીરે આ સાધ્વી બન્યા પછી એ કાળના અવસરે કાળ કરી આ બાજુ એની માતા પણ એ સજાગ બની. એને પણ વિચાર આવ્યો કે મારી દીકરીએ સ્વયં અંગીકાર કર્યો છે ને, હવે મારે પણ શું કરવું જોઈએ? મારે પણ ધર્મ આરાધના કરવી જોઈએ. એના જીવનની અંદર પણ એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને બધું જ પહેલાનું ભૂલી જઈ અને એ પણ ધર્મની અંદર આગળ વધ્યા અને એમના જીવનનું પણ એમને કલ્યાણ કર્યું. એમ આપણે પણ આ આરાધના કર્યા બાદ આપણે પણ આપણા આત્માનું કલ્યાણ કરી ધીરે ધીરે આપણે પણ જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના કરી. મેં કીધું આઈમ્બિલ ન થાય તો કાંઈ નહીં, પણ નાની નાની આરાધના તો થઈ શકે. આવી રીતે વહેલું ન મૂકવું, એક એક કલાકના ચોવ્યાર કરવા, જેનાથી જે થાય તે તપ કરી આજના આ તપના દિવસે મનની અંદર સંકલ્પ કરજો કે પરમાત્મા મને પણ આપના પ્રત્યે શ્રદ્ધા વધે અને હું પણ આ તપના માર્ગે આગળ વધી આપના જેમ સિદ્ધ બુદ્ધ અને મુક્ત બનીને દિવ્યતાનું દાન દેતા, ભવ્યતાનું ભાન કરાવતા, આત્મા તત્વનું જ્ઞાન કરાવતા, પ્રેરણા પીયુષનું પાન કરાવતા એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં પાવ. આ વિતરાગ પરમાત્માએ આ સારા જગતના જીવોને આ સુંદર મજાની વિતરાગ વાણીની અમૂલ્ય ભેટ આપી. વિતરાગ વાણી છે મહાન, એના તોલે કોઈ ના સમાન. વિતરાગ વાણી છે મહાન, એના તોલે કોઈ ન સમાન. કરીને આત્મા તત્વનું જ્ઞાન પામી જઈશ તું શુક્લ ધ્યાન. એક એક જીવાત્માને શુક્લ ધ્યાનની પ્રાપ્તિ કરવા માટે આવા સુંદર મજાના સાધના અને આરાધનાના દિવસો આપણી સમક્ષ એક પછી એક પસાર થઈ ગયા અને આપણે બધાએ એક એક દિવસનું મહત્વ શું રહેલું છે, એક એક દિવસ કેટલો ઇમ્પોર્ટન્ટ રહેલો છે, એક એક પદની અંદર પરમાત્માએ કેવા ભાવ બતાવ્યા એ આપણે બધા જોઈ ગયા. અને આજે આપણી સમક્ષ આ સુંદર મજાના 9 પદની આરાધનાનો
કાલે અમે કહીએ કે બેનો આંબેલ કરશો, માસથી હવે આંબેલની હોળી તો પૂરી થઈ ગઈ. આ 9 પદનો સરસ મજાનો 4 અક્ષરનો શબ્દ. વિચારજો, એક એક અક્ષરની પાછળ પણ કેટલો ગુદાસ ભરેલો છે, અરે કેટલું અંદર રહસ્ય ભરેલું છે. એવો 9 પદ. 9 એટલે નરક ગતિ, વા એટલે વક્ર ગતિ, કે જે વક્ર ગતિ એટલે તિર્યંચની ગતિ. એ તિર્યંચ હંમેશા વક્ર ગતિએ ચાલે, આડા ચાલે, એટલા માટે એમને કીધી વક્ર ગતિ. પ એટલે પરમ ગતિ, શ્રેષ્ઠ. 4 ગતિની અંદર આ કોઈ કહે કે કઈ ગતિ શ્રેષ્ઠ છે? મનુષ્ય અને દેવ ગતિ. પણ જેટલી દેવ ગતિની અંદર સાધના અને આરાધના કરી શકો ખરા મનુષ્ય જેટલી ના થાય. એટલા માટે મનુષ્ય ભવને પરમ ગતિ બતાવી અને દ કર્યો છે દેવ ગતિ. આ 9 પદની એક એક સુંદર મજાનો આ ભાવાર્થ બતાવ્યો અને આ 9 પદનું આરાધન કરે. આ 4 અક્ષરનો શબ્દ એની અંદર ચતુર્ગતિને મિટાવવાની શક્તિ રહેલી છે. શું રહેલી છે? શક્તિ રહેલી છે. એવું આજનું આ નમો નાનસ એલા તવસ એટલે છેલ્લું પદ એ તપ. તપ પણ જોજો 2 અક્ષરનો શબ્દ. તપ કોને કહેવાય? ત એટલે તરત જ અને પ એટલે પવિત્ર બનાવે, એનું નામ છે તપ. તપ કોને કહેવાય? અષ્ટ પ્રકારમ તાપયતિ ઇતિ તપઃ. જે જીવાત્માના 8 પ્રકારના કર્મને જે ક્ષય કરાવે એનું નામ રહેલું છે તપ. અને તપને ઊંધો કરો તો પદ. બરાબર? આ પદ એટલે પરમાત્મા, પ એટલે પરમાત્મા અને ત એટલે તરફ લઈ જાય, એનું નામ છે તપ. પણ જે જીવાત્મા તપની આરાધના કરતા નથી એ જીવાત્માનું અવશ્ય મેવ પતન થાય છે. તપનો આ શબ્દ એટલો નાનો પણ આપણને બધાને કેટલું સુંદર મજાનું રહસ્ય બતાવી ગયું. આ 9 પદની અંદર તપનું પદ 9 એટલે છેલ્લું. છેલ્લા પદનું મહત્વ પણ કેટલું વિચારો. કહેવાય કે જેમ આ ટ્રેનની અંદર છેલ્લા ગાર્ડના ડબ્બાનું મહત્વ વધારે હોય છે. અરે કહેવાય કે ભગવાને બતાવ્યા મોક્ષની અંદર જવા માટેના 4 પદ, મોક્ષના 4 દ્વાર, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. એની અંદર પણ તપનું સ્થાન છેલ્લું. અરે તમે જ્યારે સંસારની અંદર જોડાણા ને બહેનો, ત્યારે તમારા લગ્નની અંદર પણ 4થા ફેરાનું મહત્વ હતું. શું હતું? ખ્યાલ છે ને? શું હતું? 3 ફેરાની અંદર કોણ આગળ હોય અને 4થા ફેરાની અંદર આ લગ્નના 4થા ફેરાની જેમ કિંમત એ જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે. આ સારાએ સંસારની અંદર પણ આ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ તપની કિંમત વધારે રહેલી છે. એટલે આ તપ એ આત્માની બ્રેક છે. જેમ કહેવાય કે તમારે ક્યાં સુંદર મજાની કાર હોય, અરે એની અંદર બધી જાતની ફેસિલિટી હોય, એ કાર એસી હોય, સુંદર મજાની કાર 120ની ઝડપે ચાલતી હોય, તમારા દરેક મનોરંજનના સાધનની અંદર વ્યવસ્થા, પણ એ કારની અંદર જો બ્રેક જ ન હોય તો કમલભાઈ
શું થાય? એ જ કાર ક્યારેક એક્સિડન્ટ સર્જી દે એની કોઈને ખબર પડતી નથી. અરે તમારો દીકરો આઉટ ઓફ ગયો જર્મની, અને જર્મનીની અંદર બધી જ જાતની મશીનરી સરસ મળે, અને ત્યાં એણે એક સુંદર મજાની ઘડિયાળ લીધી અને જોતાની સાથે મોડેલ ગમી ગયું. અંદર આ મશીનરી પણ એટલી સરસ, આ મોડેલ પણ ઘડિયાળનું એટલું સરસ, અને આ ઘડિયાળ લઈને આવ્યો પણ એની અંદર સમય બતાવતા બે કાંટા જ ન હોય તો એની કોઈ કિંમત નથી. અરે કોઈ વ્યક્તિ દરિયાઈ માર્ગે મુસાફરી કરતી હોય, આ મોટા જહાજો હોય જેની અંદર બધા જાતના સાધન, અંદર બગીચા પણ હોય, અંદર એસી પણ હોય, અંદર બધી જાતની સગવડો હોય, પણ એ જ બગીચા, એ જ નાવની અંદર, એ જ જહાજની અંદર જો એક છિદ્ર પડી જાય તો શું થઈ જાય? ક્યારે નાવ, આ તમારું જહાજ ડૂબી જાય એની ખબર પડે ખરા? એની ખબર પડતી નથી. એમ જ્ઞાની પરમાત્મા આપણને કહી રહ્યા છે, આવો સુંદર મજાનો આપણને બધાને મનુષ્યનો ભાવ મળ્યો. આ મનુષ્યનો ભાવ પ્રાપ્ત થયા પછી જો આપણા જીવનની અંદર આ જીભ ઉપર જો બ્રેક ન હોય, આ જીભ ઉપર જો કાબુ ન હોય ને, તો ક્યારે આપણું પતન થઈ જાય એની આપણને પણ ખબર પડતી નથી. એટલા જ માટે ભગવાને કીધું, વિશ્વવ્યાપી તમો હિનસ્તિ તણિમ કાલમ કુરુ. આ જગતની અંદર સારાએ અંધકારને દૂર કરવા માટે સૂર્યનું એક જ કિરણ બસ છે. વિશ્વવ્યાપી તમો હિનસ્તિ તરણમપી બાલામ કુરુ. અરે સારાએ જગતની અંદર રહેલા જીવોને આ દરિદ્રતાને દૂર કરવા માટે કલ્પવૃક્ષનો એક જ અંકુરો બસ રહેલો છે. અને ત્યાર પછી ભગવાને કીધું કે બાળમ કરું, અને જો અનેક શરીરની અંદર આ રોગો આવી ગયા હોય તો રોગોને દૂર કરવા માટે અમૃતનું એક જ બિંદુ આપણા માટે બસ રહેલું છે. એટલું જ નહીં, જ્યારે તમારો તેલનો તાવડો ઉકળતો હોય અને એની અંદર એક જ સુખડનું ટીપું નાખો અને બધું જ તેલ શાંત થઈ જાય. અરે જેમ ઘાસની ગંજીઓને ગંજી ભરી હોય પણ એ નાશ કરવા માટે એક જ ચિનગારીનો તણખો બસ થઈ જાય. અરે અનેક હાથીના ટોળાને ભગાડવા માટે સિંહનું એક જ બચ્ચું બસ રહેલું છે કે હાથીના ટોળાને ભગાડી શકવાની તાકાત એનામાં રહેલી છે. એ જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે, આ અનેક જીવાત્માએ સાધના અને આરાધના કરી અને આ જેટલાય પુણ્યનો ટપ ભેગો કર્યો, પણ સાધના અને આરાધનાને નષ્ટ કરવા માટે આ કસાઈનો કણિયો એક જ બરાબર છે. જો એકવાર જીવ કસાઈ કરે ને તો એની વર્ષોની સાધના બધી જ નષ્ટ થઈ જાય. બધી જ સાધના એ ખપી જાય, ખતમ થઈ જાય. એમ જ્ઞાની પરમાત્મા આપણને કહી રહ્યા છે કે આ તપ એ જીવાત્માને શું કરે? તો કે 4 વસ્તુ કરે. પહેલા નંબરની અંદર તપ એ એના વિકારોની શાંતિ કરે. આ બીજા નંબરની અંદર તપ એ જીવાત્માના વૈરાગ્યની વૃદ્ધિ કરે. ત્રીજા નંબરની અંદર તપ એ વિચારોની શુદ્ધિ કરે. અને ચોથા નંબરની અંદર તપ એ આત્માની સમૃદ્ધિને પ્રાપ્ત કરાવે. એવું આ સુંદર મજાનું તપ આપણને ભગવાને તપનું તો વર્ણન કેટલું કરીએ ને તોય ઓછું પડે આપણને. એટલી બધી તપની મહત્તા ભગવાને ઉવાઈ સૂત્રની અંદર બતાવી છે કે તપ દ્વારા જીવાત્મા ભવકોડી સંચય કરણ તવસ્સા નિજ્જર જય. ઉત્તરાધ્યાન સૂત્રના 30મા અધ્યાયની અંદર બતાવ્યું
કરોડો ભવના સંચિત થયેલા કર્મ હોય ને તો એ શાના દ્વારા નષ્ટ થઈ જાય? તપ દ્વારા નષ્ટ થાય. તમે બીજી ગમે એટલી સાધના આરાધના કરશો, ગમે એટલી સામાયિકો કરશો, ગમે એટલા પ્રતિક્રમણ કરશો, ગમે એટલા વર્ષનું ચારિત્રનું પાલન કરશો, પણ ખાઈ પીને કરેલો ધર્મ એ તમારા કર્મ ખપાવવા કરતા એ તમે તપની આરાધના દ્વારા વધારે કર્મનો ક્ષય કરી શકો એટલું ભગવાને તપનું મહત્વ બતાવ્યું. આ નવો તપસ્યા તપના પ્રકાર ભગવાને બતાવ્યા 12 પ્રકાર, પણ મુખ્ય 2 પ્રકાર. કેટલા છે? બાહ્ય તપ અને આભ્યંતર તપ. આ જીવાત્માને ભગવાન કહી રહ્યા છે તમે માંસ ખમણ ન કરી શકો તો કાંઈ નહીં, તમે વર્ષી તપ ન કરી શકો તો પણ કાંઈ નહીં, પણ આ ખાતા પીતા જીવાત્માને જેટલા તપની આરાધના થાય ને એટલા તપની આરાધના ભગવાને બતાવી છે 12 પ્રકારના તપની અંદર. એમાં પહેલા નંબરનું તપ અનશન તપ. એના ભગવાને 2 પ્રકાર બતાવ્યા, ઈત્વરિત અને યાવત કથિત. 2 પણ આમ તો અનશન 3 પ્રકારે થાય. કેટલા પ્રકારે સંસારો કરી શકાય? કયા 3 પ્રકાર? ઇંગિત પ્રત્યાખ્યાન, પાદોપગમ પ્રત્યાખ્યાન, અને ત્રીજા નંબરની અંદર ભક્ત પ્રત્યાખ્યાન. આવા 3 પ્રકાર ભગવાને સંસારના બતાવ્યા. ઘણા કહે માસથી અમારે સંસારો કરવો છે તો અમે કહીએ બેન સંસારો કરતા પહેલા તમારે શું કરવું જોઈએ? સંલેખના કરવી જોઈએ. જ્યાં સુધી જીવાત્મા સંલેખના ન કરે ત્યાં સુધી એને સંસારના પ્રત્યાખ્યાન ન અપાય. કારણ કે અમે કહીએ કે બેન તમારી સંસારા કર્યા પછીની સમાધિ તમારી બરાબર જળવાય ને તો જ અમે તમને સંસારો કરાવી શકીએ. હા, ભાવ તો આપણે બધા કેવા રાખવાના? સંસારાના. કારણ કે ભગવાને અમને અને તમને બંનેને એક મનોરથ સરખો બતાવ્યો. કયો મનોરથ? ત્રીજા પ્રકારનો મનોરથ. એ અમારા પણ 3 મનોરથ અને તમારા પણ 3 મનોરથ. તમારા શ્રાવક અને શ્રાવિકાના 3 મનોરથની અંદર તમારો પહેલો મનોરથ કયો? હે ભગવાન, હું ક્યારે આરામ સમારંભનો ત્યાગ કરી અને આ કહેવાય કે એવા ભાવની અંદર આવી જાઉં. બીજા નંબરની અંદર તમારો કયો મનોરથ? ક્યારે હું સંસાર ત્યાગ કરી અને સંયમને અંગીકાર કરું. અને ત્રીજો મનોરથ ભગવાને બતાવ્યો કે ક્યારે હું પંડિત મરણે મરું. આ તમારા 3 મનોરથ બરાબર છે. પછી અમારા 3 મનોરથ કયા? સૂત્ર પણ શીખવા. હા, ભલે ગુરુ આવો ક્યાં વાંધો નહીં. એ અમારો પહેલો મનોરથ. પછી બીજો બરાબર. ત્રીજો અરે અમારા પણ 3 મનોરથ કે ભગવાન ક્યારે હું 32 આગમનો જ્ઞાતા બનું, એટલે બહુ સૂત્રી બનું. બીજા નંબરની અંદર અમારો મનોરથ ક્યારે અમે 12મી ભિક્ષુની પરિમાણે અંગીકાર કરીશું. અને ત્રીજો મનોરથ અમે પણ ક્યારે પંડિત મરણે આ સંસારા સહિત અમે આ મરણ પામી અને સિદ્ધ ગતિના સુખને અમે ક્યારે પ્રાપ્ત કરશું. અમારા અને તમારા 3 મનોરથ. અને ઘણા બધાને અમે કહીએ કે બેનો પૂછજો અમારે સંસારો કરવો છે, સંસારો કરવો છે. એટલે તમારો સંસારો વેલો ઉદયમાં આવે. પણ મેં કીધું એમ સંસારો અમે કરાવીએ, પણ અમે ઘણાને સાગારી સંસારો કરાવીએ કે તમારે સાગારી સંસારો તમારા સમાધિ ભાવની અંદર રહો એટલા માટે. અને તમે જો સંલેખના કરી હોય ને તો અમે યાવત જીવનનો સંસારો પણ સંલેખના એટલે શું? માસુદી પૂછે સંલેખના એટલે શું?
પ્રેક્ટિસ સંધારાની સંધારો કરવા પહેલા આપણે 6 મહિના એ પ્રેક્ટિસ કરવી જોઈએ, ભૂખ્યા રહેવું જોઈએ. કોઈ પણ કર્મનો ઉદય આવે તો એની અંદર સંભાવ કેળવવો જોઈએ. ગમે તેવી વ્યક્તિ આપણી સામે આવે પણ એના પ્રત્યેનો કોઈ પણ જાતનો આપણને રોષ કે દ્વેષ ભાવ ન હોવો જોઈએ. આવા બધા પરિણામની સ્થિરતા જ્યારે આપણા જીવનની અંદર આવે ને ત્યાર પછી આપણે સંધારો કરાય. એટલે પહેલા અનુસંધાનના 2 પ્રકાર, ઈત્વરિત અને યાવત કથિત સંધારો. ત્યાર પછી બીજા નંબરની અંદર ઉણોદરી. ભગવાને કીધું કે તમારાથી મોટું તપ ન થાય તો કાંઈ નહીં, પણ ખાતા પીતા પણ ઉણોદરી કરી શકો કે નહીં? ભૂખ લાગી હોય કડકડતી, તમને એમ થાય અત્યારે કોઈ મને 5 રોટલી આપી દે ને તો હું ફટાફટ 5 રોટલી પણ ખાઈ લો. પણ જ્યારે તમને ભૂખ લાગી હોય એના કરતા તમે 1 રોટલી ઓછી ખાવ ને તો પણ તમારું ઉણોદરી તપ. અરે તમે કોઈને ત્યાં જમણવારીની અંદર ગયા અને કદાચ એના લગ્નની અંદર 50 આઈટમ હોય પણ તમે ત્યાં જઈને નક્કી કરો કે મારે આમાંથી 15 થી 20 વસ્તુ ખાવીને વધારે ન ખાવું, ઉણોદરી તપ કહેવાય. એટલે ભગવાને કીધું ઉણોદરીના પણ 2 પ્રકાર, દ્રવ્ય ઉણોદરી અને ભાવ ઉણોદરી. કે ભાવ ઉણોદરીની અંદર કસાયો ઓછા કરવા એ પણ ભગવાને તપ બતાવ્યું. એટલે અણસણ ઉણોદરી. ત્યાર પછી વૃત્તિ સંક્ષેપ તપ. આ ભગવાને પ્રકાર બતાવ્યા 4, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. ત્યાર પછી રસ પરિત્યાગ અને ત્યાર પછી કાયા ક્લેશ અને એના બધાના એક અને છેલ્લું પ્રતિસલિલતાના 4 ભેદ, ઇન્દ્રિય, કસાય, જોગ અને વિવિધતા સંયાસન. આવા બાહ્ય તપ આ ભગવાને 6 પ્રકારના બતાવ્યા અને એના પેટા ભેદ 14. અને હવે ભગવાને કીધું કે આભ્યંતર તપ ભગવાને 6 પ્રકારના બતાવ્યા કે પ્રાયશ્ચિત, વિનય, વયાવત, સજ્જાય, ધ્યાન અને કાવતર. આ પ્રાયશ્ચિતના 10 પ્રકાર બતાવ્યા, વિનયના ભગવાને 7 પ્રકાર બતાવ્યા અને વયાવત ભગવાને 10 પ્રકાર બતાવ્યા. સજ્જાયના ભગવાને 5 પ્રકાર બતાવ્યા, વાયણા, પૂછડા, પરિયજણા, અણુવ્યા અને ધમ્મકથા. અને ત્યાર પછી ભગવાને તેના 2 ભેદ બતાવ્યા, ધ્યાનના 2 ભેદ અને કાવતરના પણ 2 ભેદ બતાવ્યા. આ બાહ્ય તપના 36 ભેદ અને આભ્યંતર તપના 14 ભેદ, આ બંને મળી અને 50 ભેદ આજે નમો તવ સના થયા. એટલે આજના દિવસની આરાધના 50 લવજનો કાવસર, 50 વંદના અને નમો તવ સ એની તમારે 20 માળા ભરવાની. આ તપની આરાધના કરી અને કેટલાય જીવાત્માઓ સિદ્ધ ગતિના સુખને પ્રાપ્ત કરી ગયા. એવી વાત કે આ 9 પદની આંગળી ઓળીની આરાધના કોણે કરી? તો કે શ્રીપાદ અને મૈણા સુંદરીએ. અરે આંબિલ તપની આરાધના કોણે કરી? તો કે ધનના અણગારે યાવત જીવન સુધી આ છઠના પારણે છઠ અને પારણાની અંદર તમારા જેવું ગરમ ગરમ તમારી જેવી 10, 25, 20, 30, 50 આઈટમ શું ખાતા હતા ધનના? અરે ધનના અણગાર ત્રીજા પોરે ગોત્રી માટે નીકળે. આંબિલની ગોત્રી વિચારજો. કારણ કે તમને એમ થાય કે માં સુધી ધનના અણગાર તો ત્રીજા પોરે ને તમે તો પેલા પોરે આ પાત્રા લઈને આવ્યા ધર્મરામ. અરે ત્યારના સમયના સંગણ, ત્યારના સમયના શરીરના સંઠાણ એવા હતા ત્યારે ભગવાને કીધું મારો સાધક આત્મા પડમમ પોરીથી સજ્જાયમ વિયમ જાણમ જીયાઈ તૈયરે ભિકાયરિયમ પૂર્ણ ચૌથી સજ્જાયમ. સાધક આત્માઓએ પ્રથમ પોરે સ્વાધ્યાય કરે, બીજા પોરે ધ્યાન કરે, ત્રીજા પોરે ગોચરી માટે નીકળે અને ચોથા પોરે પાછી સ્વાધ્યાય. ભગવાને આખા દિવસની અંદર આ સાધક
સ્વાધ્યાય પહેલા અને ચોથા પોરની અને રાત્રિના પહેલા અને ચોથા પોરની સ્વાધ્યાય કીધી કે રાત્રિના સમયે પણ પહેલા પોરે સ્વાધ્યાય, બીજા પોરે ધ્યાન, ત્રીજા પોરે નિદ્રા અને ચોથા પોરે પાછી સ્વાધ્યાય કરવાની કીધી. એટલા માટે એ ધનના અણગારના ત્યારના વખતના સંગણ એવા હતા એટલે એ ત્રીજા પોરે ગોચરી માટે નીકળે અને આ ગોચરી પહેલાના વખતની અંદર આવી આમેલ શાળાઓ નથી. પહેલાના વખતની અંદર આવા મોટા મોટા જગ્યાએ આટલી મોટા પ્રમાણની અંદર એમ્બિલ નહોતી થતી. ગૃહસ્થીના ઘરે જે કાંઈ બનાવ્યું હોય એમાંથી જે કાંઈ ઉખડ્યા ચોંટા હોય એ એમને વરાવે, જે કૂતરા અને કાગડા પણ ન ખાય એવો આહાર કરી અને આ ધનના અણગાર 9 મહિનાના ટૂંકા સંયમ પર્યાયની અંદર એ એમના આત્માનું કલ્યાણ કરી અને સર્વાંગ સિદ્ધ વિમાનની અંદર ગયા અને શાશ્વત સિદ્ધિના સુખને પામી ગયા. વિચારો, અરે દ્રૌપદીએ પૂર્વના ભવની અંદર પણ 500 આંબિલની આરાધના કરી હતી. દમયંતીએ પણ પૂર્વના ભવની અંદર આંબિલ તપની આરાધના કરી હતી. અરે પેલા શિક્ષણ દિવાકરે 8 વર્ષ સુધી આંબિલ તપની આરાધના કરી હતી. જંબુ કુમારે પૂર્વના ભવની અંદર શિવ કુમારના ભવની અંદર 12.5 વર્ષ સુધી જેમ ભગવાને ધ્યાન તપ કર્યું ને 12.5 વર્ષ એમ 12.5 વર્ષ સુધી એમણે આંબિલ તપની આરાધના કરી હતી. અરે ધનના અણગાર કીધું જેમ પેલી સુંદરીએ આ ભરતની લપમાંથી છૂટવા માટે 60,000 વર્ષ સુધી આંબિલ તપની આરાધના કરી એવી જ આરાધના પેલા તામણી તાપસે 60,000 વર્ષ સુધી એમણે પણ આંબિલ તપની આરાધના કરી અને એમાં પણ એમણે કેવો 21 વખત ધોયેલા ચોખા જેની અંદર કોઈ હવે રસકસ નહીં, કોઈ પણ જાતનું સત્વ ન રહે એવો આહાર કરીને પણ એ આત્માઓ એમનું આત્માનું કલ્યાણ કરી ગયા. આપણે પણ આવી સરસ મજાની આંબિલ તપની આરાધના કરી છે તો ભગવાન કહે છે તપનું મહત્વ પણ કેવું. બહાર આને પર કલી ખીલ जाती है, बाहर आने पर कली खिल जाती है, चाहे तो राह भी मिल जाती है. तपस्या की शक्ति को कौन नहीं जानते, तपस्या की शक्ति को कौन नहीं जान सकते, जिसके प्रभाव से स्वर्ग की गद्दी भी हिल जाती है. भगवान कह रहा बाहर आने पर कली खिल जाती है. જ્યારે કળી હોય ને ફૂલ ડાળી ઉપર ત્યારે એ આપોઆપ ખીલી ઉઠે પણ એને ખીલવા માટેના પ્રયત્ન આપણે કરવા પડતા નથી. ચાહે તો રાહ भी मिल जाती है. જો આપણી ઈચ્છા હોય તો આપણને બધા જ રસ્તા મળી રહે. માં સતી અમારે તો ઘણી તપ કરવું છે પણ અમને કાંઈ ઘરની અંદર અનુકૂળતા નહોતી. અમારે ઘરની અંદર આમ પ્રોબ્લેમ હતા. અરે ભાઈ જે વ્યક્તિને કરવું જ છે ને એને ગમે એટલા પ્રોબ્લેમ હોય ને તોય એકેય પ્રોબ્લેમ એને કાંઈ નડતો નથી. ગમે એવી પરિસ્થિતિની અંદર રહીને પણ એ વ્યક્તિ તપનું આરાધન કરે છે એટલે ચાહે તો રાહ भी मिल जाता है. तपस्या की शक्ति को कौन नहीं जान सकते, जिसके प्रभाव से स्वर्ग की गद्दी भी हिल जाती है. अरे तपस्याની શક્તિથી આ સ્વર્ગના આસન પણ ચલાયમાન થયા છે એવા કેટલાય દાખલા અને આપણે પણ આપણા જીવનની અંદર આવી સુંદર મજાની તપની આરાધના કરી અને આપણે પણ આપણા તપ દ્વારા આ શરીરના મમત્વ ભાવને ઘટાડી અને પરમ તત્વ એવા પદને પ્રાપ્તિ કરી વેલા વેલા આપણે બધા પણ મોક્ષના સુખને પ્રાપ્ત કરીએ. એ જ આજના દિવસની આશા.